Hello everyone, good morning. Welcome back to our session. This is the fourth lecture of bank account. આ લેક્ચરમાં આપણે જોવાનું છે કે રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ એટલે કે આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આપણે જે આગળ ભણ્યા એ ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ અસેટ. ઓકે, એનો જનરલ એન્ટ્રીઝનો પોર્શન, અકાઉન્ટનો પોર્શન, એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય છે એ જોયું. હવે રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડનો મીનિંગ શું છે, એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે એ જોઈએ. લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. See, first of all, we have to understand this concept rebate on bill discounted. પણ એના પહેલા એક વસ્તુ સમજી જાઓ બેટા કે તમારી જે બેંક અકાઉન્ટ છે, જે ચેપ્ટર નંબર 3 છે, એ ચેપ્ટર નંબર 3 માં તમને બે રીતે એક્ઝામ્પલ પૂછે છે. એક તો તમને પૂછે છે ટોટલ એક મોટો એક્ઝામ્પલ કે જેમાં ફાઇનલ સ્ટેટમેન્ટ બનાવવાનું હોય છે અથવા તો અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના હોય છે. બટ એની ઓરમાં તમને જો આવી રીતે તમારે સિસ્ટમ હોય છે, એક આખો ફૂલ લેન્થનો એક્ઝામ્પલ હોય છે. એની ઓરમાં તમને બે પ્રકારના એક્ઝામ્પલ એટલે કે 7 માર્ક્સના અલગ અલગ એક્ઝામ્પલ. પહેલો એક્ઝામ્પલ હોય છે ઇન્ટરેસ્ટ અકર્ડ ઓન ડાઉટફુલ ડેટ એટલે કે આપણે અત્યાર સુધીના લેક્ચરમાં જોયું એ જનરલ એન્ટ્રીઝ અને અકાઉન્ટ પ્રિપેર કરવાના હોય છે, બરાબર. અને બીજો હોય છે એની સાથે સાથે ઓર અથવા તો એન્ડ. જો આખો એક્ઝામ્પલ હશે, જે 32 નંબરનો એક્ઝામ્પલ છે, પોર્શન નંબર એ આપણે ડિસ્કસ કર્યો ને, એ ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ અસેટ છે. પણ એનો બીજો પોર્શન છે એ રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ છે. એટલે કે તમને એવી રીતે પણ પૂછી શકે છે, બરાબર. બંને વસ્તુ કમ્બાઈન કરીને પણ પૂછી શકે છે, એકબીજાની ઓરમાં પણ પૂછી શકે છે. અને આની ઓરમાં તમને એક આખો ફૂલ એક્ઝામ્પલ હશે, એટલે બની શકે તો આને પ્રિપરેશન પરફેક્ટલી કરીને જવાની, સો તમારો એક પણ માર્ક્સ કટ થશે નહીં. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે આપણો નવો પોઈન્ટ, રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ. રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ નો મતલબ શું? Bank discounted the bills of customer for which bank charges interest for the period of bill. This is amount on discount which comes the income. એક સિમ્પલ સી વસ્તુ છે. તમને લેણી હુંડી અને દેવી હુંડીનો કોન્સેપ્ટ ભણાવવામાં આવે છે 11th થી. ઓકે, તો એમાં તમે જોયું હશે વટાવ. વટાવનો જે વર્ડ આવતો હતો કે આટલી લેણી હુંડી, આટલી દેવી હુંડી વટાવી, તો આટલા વટાવી એટલે કે આટલા પૈસા ઓછા લેવામાં આવ્યા. અને જે ઓછા લેવામાં આવે છે એની સાથે સાથે એક બીજું પોર્શન પણ બેંક થ્રુ આ ટ્રાન્ઝેક્શન થાય છે. અને બેંક થ્રુ ટ્રાન્ઝેક્શન થાય છે એટલે બેંક શું કરે છે, એને ડિસ્કાઉન્ટને એઝ અ ઇન્કમ કન્સિડર કરે છે. ખ્યાલ આવ્યો? એટલે આ જે ડિસ્કાઉન્ટ હોય છે એ બેંક માટે એક ઇન્કમ હોય છે. ક્લિયર? વેન ધ બેંક ડિસ્કાઉન્ટ ધ બિલ, જ્યારે બેંક બિલને શું કરે છે, ડિસ્કાઉન્ટ કરે છે, ત્યારે ઇટ ક્રેડિટ્સ ધ ફૂલ અમાઉન્ટ ઓફ ધ ડિસ્કાઉન્ટ ટુ ધ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. માની લો કે જે 5,000નું ડિસ્કાઉન્ટ છે તો એ ડિસ્કાઉન્ટ અકાઉન્ટમાં લખી નાખે છે 5,000 રૂપિયા ડિસ્કાઉન્ટ અકાઉન્ટથી, બરાબર. પરંતુ જરૂરી નથી કે તમારું જ્યારે વર્ષ પૂરું થતું હોય ત્યારે દરેક બિલ ડિસ્કાઉન્ટ થતું જ હશે. ક્લિયર ને? તો એ તારીખે તમારે શું કરવાનું કે વસ્તુ હજુ અકર થઈ નથી પણ તમારે એની એન્ટ્રી કરવાની આવે છે, તો એ વસ્તુ આ સિચ્યુએશનના પ્રમાણે તમારે રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટ ક્રિએટ કરવાનું આવે છે. તો જોઈએ કેવી રીતે થાય છે. બટ ઇટ ઇઝ લાઇકલી ધેટ સમ ઓફ સચ બિલ, એટલે આ પ્રકારની હુંડીઓ ડિસ્કાઉન્ટ થાય છે ત્યારે may not have the maturity at the end of the year. ત્યારે તમે 31st માર્ચનું એન્ડિંગ હોય, પરંતુ જરૂરી નથી કે બધી બિલની તારીખો સેમ હોય 31st માર્ચની, બરાબર. તો ત્યારે થાય છે શું, the total amount of discount on such bill cannot be treated as a income. એટલે એ આખી ઇન્કમ તમે બતાવી શકતા નથી એઝ અ ડિસ્કાઉન્ટ. તો શું કરશો? બટ the discount which relates to remaining period of bill that's known as income but of the next year.
જે આવતા વર્ષની ઇન્કમ હશે એવું માનીને તમારે ચાલવાનું હોય છે અને આવતા વર્ષની એટલે કે નેક્સ્ટ યરની જે ઇન્કમ છે એ છે તમારી રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ. ખ્યાલ આવ્યો? એટલે એક વસ્તુ અહીંયાથી ક્લિયર થઈ ગઈ કે તમારે અહીંયા ફર્સ્ટ યર અને સેકન્ડ યર એમ બે પ્રકારની જનરલ એન્ટ્રી કરવાની આવશે. જોઈએ જનરલ એન્ટ્રીઝ. Entries on rebate on bill discounted. The first general entry પહેલી on the date of bill discounting of the bill, જ્યારે બિલ એટલે કે હુંડીઓ ડિસ્કાઉન્ટ થાય છે ત્યારે, બરાબર, ટુ ધ કસ્ટમર અકાઉન્ટ એટલે કસ્ટમરનું નામ આવશે અને એનું ઇન્ટરેસ્ટ અથવા તો ડિસ્કાઉન્ટ. એટલે તમારે એક્ઝામમાં આ અકાઉન્ટ પ્રિપેર કરવાનું આવશે. એ આપણે એક્ઝામ્પલમાં શીખીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, એટલે કયા અકાઉન્ટ ક્યારે આવે છે એ ખાસ ધ્યાન રાખવું. રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ નો ક્વેશ્ચન છે તો ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ આવશે. જ્યારે ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ અસેટ છે ત્યારે ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ આવશે. ક્લિયર? સેકન્ડ એન્ટ્રી ઓન ધ ડેટ ઓફ બેલેન્સ શીટ. બેલેન્સ શીટની ડેટ એટલે કે 31 માર્ચ 2000 એક્સેટ્રા 90, 20, 18, 70 તમારે જે મેન્શન કરવાનું છે એક્ઝામ્પલમાં એ. ત્યારે શું થશે? પહેલા તો આપણે પ્રીવિયસ યરની રિબેટ કરવી પડશે, નોટ ડાઉન, અને પછી કરંટ યરની. બરાબર, તો બે એન્ટ્રી સાથે આવશે. પહેલી, રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ અકાઉન્ટ ડેબિટ to interest and discount account, and the next year it will be transferred to the current portion interest discount account debit to rebate on bill discounted. ઓકે, એટલે આ બંને એન્ટ્રી એકબીજાની ઓપોઝિટ છે. જોઈએ નેક્સ્ટ એન્ટ્રી, નેટ ઇન્ટરેસ્ટ ટ્રાન્સફર ટુ ધ પીએનએલ એટલે કે એકચ્યુઅલમાં તમને જેટલું પણ ઇન્ટરેસ્ટ એઝ અ ઇન્કમ મળે છે એ ક્યાં ટ્રાન્સફર થાય છે? પીએનએલ અકાઉન્ટમાં. એટલે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ અકાઉન્ટનું જે પણ બેલેન્સ આવશે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. અને જ્યારે છેલ્લે બિલ તમે કલેક્ટ કરો છો, પૈસા મળે છે, ત્યારે કેશ અકાઉન્ટ ડેબિટ, પૈસા આવ્યા ને, ટુ બિલ ડિસ્કાઉન્ટેડ અથવા તો પરચેઝ અકાઉન્ટ. ક્લિયર? સો ધીસ ઇઝ ધ રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ કોન્સેપ્ટ. અને આ કોન્સેપ્ટ તમારે પાક્કો કરીને જ જવાનો છે. ઓકે, કારણ કે આ એક્ઝામમાં પૂછાતો જ હોય છે. આપણે એક્ઝામ્પલ પણ સોલ્વ કરશું. ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે કયું અકાઉન્ટ ક્યારે પ્રિપેર કરવાનું, અને ખાસ જનરલ એન્ટ્રીઝ તમારે કરીને જ જવાની છે બીકોઝ ઇટ ઇઝ ધ મોસ્ટ આઈએમપી. ઓકે, એટલે કરવાનું શું તમારે? રિબેટ ઓન બિલ ડિસ્કાઉન્ટેડ નો કોન્સેપ્ટ અને ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ અસેટ નો કોન્સેપ્ટની જનરલ એન્ટ્રીઝ પ્લસ અકાઉન્ટ્સ. ઓકે, ટેક કેર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ સાથે. સી યુ સૂન.